एषा महाराजस्य भाषा अथवा महाराजस्य प्रिया। अतः यदि संस्कृतभाषायाः ज्ञानम् अस्ति तर्हि संस्कृतभाषायां लिखितानि यानि शास्त्राणि तेषाम् अवबोधो सरलो भविष्यति। परन्तु समस्या एषा अस्ति यत् एकमपि कण्ठस्थं नास्ति। तर्हि करणीयं। तर्हि दृष्ट्वा भावेन गायितुं शक्यते वा? दृष्ट्वा गायन्तु, श्रुत्वा गायन्तु, अतीव प्रातःकाले न गायन्तु। હવે પછીના બહેનોના પ્રશ્નો ચાલુ થાય છે. સંસ્કૃતમાં પ્રશ્ન છે. प्रतिदिनं रेलयानेन महाविद्यालयं गन्तव्यम् अस्ति, अतः प्रतिदिनं वयम् इतस्ततः धावामः. एतादृशं धावनसमये कथम् अन्तरं स्थिरं भवेत्? धावनेन साकं स्मरणं कर्तव्यं स्वामिनारायणं स्वामिनारायणं, तेन भवताम् अंतरे स्थिरता भविष्यति. પૂછ્યું એને સમજાય જાય એટલે ઘણું ભલામણ. અને તમે ટ્રાન્સલેશન તો કરવું જ પડે. ધાવનમ ધાવનમ આવ્યું એટલે કઈ છોકરા ધવડાવવાની વાત થોડી જાય. વિવિધ પ્રવૃત્તિઓમાં અંતર સ્થિર કેમ રહે? તમારું શરીર સતત ફરે છે, તમારો ગ્રેવિટી પોઈન્ટ સ્થિર છે અને પોઈન્ટને આધારે ફરે છે. જો એ પોઈન્ટ ખસી જાય તો તમે પડી જાઓ છો. તો એ જ રીતે આપણા અંતરમાં મહારાજની મૂર્તિને કેન્દ્રમાં રાખીને વ્યવહારિક ક્રિયાઓ કરતા થઈએ. ઇટ્સ નોટ ઇઝી જોબ, ઇટ્સ વેરી ટફ. છતાં વી હેવ ટુ મેક પ્રેક્ટિસ. મહારાજને કેન્દ્રમાં રાખી અને પ્રવૃત્તિઓ કરતા શીખવું. પણ આ બાયોમાંથી સંસ્કૃતનો પ્રશ્ન આવ્યો એટલે મને કહેવું ખરું, સંસ્કૃત ભણે છે એટલું થયું. સારું લ્યો, આસપાસના એને મદદ કરજો જે હોય. એમનો જ બીજો પ્રશ્ન છે. ગુજરાતીમાં જ કહું છું, લેખો છે સંસ્કૃતમાં. તમે કહેતા હોય સંસ્કૃતમાં વાંચું, કેટલા સમજ છે ખબર નથી. તમે બોલો એટલે હું પરીક્ષા કરું તમે કેટલામાં છો. સંતો કથામાં એવું કહે છે. નાપાસ. લ્યો, છે એમ જ વાંચવો જોઈએ ને. તમને વાંધો આવે છે? તમે સંસ્કૃતમાં બોલી શકો? સંસ્કૃતમાં બોલો. બોલો. એ નહીં, એમને બોલો. એમના હા. મહારાજની સાથે સ્નેહ પહેલા કરવો કે મહારાજનો મહિમા પહેલા સમજવો? સંસ્કૃતમાં પ્રશ્ન છે કે સંસ્કૃતમાં જ છે. તો વાંચો ને. પણ મહારાજમ સ્નેહમ પ્રથમમ કુર્યાત ઇત્યુક્તમ કિમ મયા મહારાજેન યહ દેહઃ સ્વીકૃતવાન તમ પ્રતિ સ્નેહમ વિદ્યતે યતો હિ એતસ્ય દેહઃ અતીવ રમણીયઃ દૃશ્યતે. અથવા પ્રથમમ તસ્ય મહિમા જ્ઞાત્વા અનંતરમ તસ્મિન સ્નેહઃ કુર્યાત્વા. પ્રશ્ન સરસ છે, પણ એક વસ્તુ સાંભળી લ્યો. ટાઢિયા તાવ વગર ધ્રુજ આવતી નથી. સ્નેહ કર્યો થતો નથી. સ્નેહ પ્રગટતો હોય છે. સ્નેહ કરવાની વસ્તુ જ નથી, જે થાય એ જાય. સ્નેહ તો તમારી જીવનધારા છે જ તમારામાં. એને કોઈ રીતે પ્રગટાવવાની છે અને એનો એકમાત્ર સાધન છે સત્સંગ. સત્સંગનો અર્થ છે
ભગવાન શ્રીહરિની દિવ્ય મહાત્મ્ય જ્ઞાને સહિત કથાઓનું કથન અને ગાન, આ બંને એનાથી, અને બીજો અર્થ છે સત્પુરુષોનો સંગ, આનાથી જ સ્નેહ પ્રગટે છે. એ સિવાય સ્નેહને પ્રગટાવી શકાતો નથી. મહારાજસ્ય માર્ગે કિમ લોકજીવાહ અપી ઉપયોગિતઃ? લૌકિક માણસો પણ મહારાજના માર્ગે ઉપયોગી થાય છે? અમુક માત્રામાં, આવશ્યક માત્રામાં ઉપયોગી થાય, બાધક પણ થાય. ઇટ ડિપેન્ડ્સ અપોન સિચ્યુએશન. અહમ એકાદશ કક્ષાયામ સંસ્કૃતમ પઠામિ તર્હિ કિમ ભાવેન પઠનીયમ? એષા મહારાજસ્ય ભાષા અથવા મહારાજસ્ય પ્રિયા? સરસ. સંસ્કૃતસ્ય પઠનમ શાસ્ત્રાવબોધનાય કર્તવ્યમ. સંપ્રદાયસ્ય જ્ઞાનમ શાસ્ત્રેણ ભવતિ इति वचनामृतस्य हार्दं वर्तते. अतः यदि संस्कृतभाषायाः ज्ञानम् अस्ति तर्हि संस्कृतभाषायां लिखितानि यानि शास्त्राणि तेषाम् अवबोधो सरलो भविष्यति. अतः संस्कृतभाषायाः अध्ययनं शास्त्ररहस्यस्य यथा ज्ञानं भवेत् तथा करणीयम्. तेन अस्याः भाषायाः अध्ययनम् उपकारकं भविष्यति. આવડે છે ને? સરસ આવડે છે. તમે એમ નહીં માનતા એમનો માય બેહી ગયો? તમે આ દીકરીને તાલીઓથી વધાવો તો ખરા. 11મા ધોરણમાં સંસ્કૃત સાથે. સરસ. મહારાજ એમને ખૂબ મદદ કરે. હજુ એમના જ બે પ્રશ્નો છે. હજુ વયમ સર્વે કીર્તનાઃ ગાયામઃ મહ્યમ રોચતે પરંતુ સમસ્યા હું એષા ભાષાની શુદ્ધિ અશુદ્ધિ સામે જતો જ નથી, બહુ ભાવથી લખું છું. હા. પરંતુ સમસ્યા એષા અસ્તિ યત એકમપી કંઠસ્થમ નાસ્તિ તર્હિ કरणीयम्. તર્હિ દ્રષ્ટ્વા ભાવેન ગાયતું શક્યતે વા? શક્યતે. યથા કથંચિત કુર્વન્તુ ગાયન્તુ, દ્રષ્ટ્વા ગાયન્તુ, શ્રુત્વા ગાયન્તુ, જાગરણ સમયે ગાયન્તુ, શયન સમયે ગાયન્તુ, ભોજન સમયે ગાયન્તુ, અતીવ પ્રાતઃકાલે ન ગાયન્તુ, મધ્યરાત્રો ન ગાયન્તુ, અન્યથા અવરોધો ભવિષ્યતિ. સમય સંજોગમ દૃષ્ટવા ગાયનમ કુર્વન્તુ, ગાયનમ ઉપકારકમ ભવિષ્યતિ. ખરેખર જોઈને ગાઓ કે કંઠસ્થ કરો. જોઈને ગાઓ તો શું છે કે તમારે પુસ્તકની પરાધીનતા, થોડું કંઠે કર્યું હોય તો હાલતા હાલતા રેલવે યાનેન ધાવનમ ભવતિ ખલુ તસ્મિન સમયે યદિ કંઠસ્થીકૃતમ અસ્તિ તર્હિ પુસ્તકમ વિના ગાયનમ શક્યમ ભવતિ. અતઃ કંઠસ્થી કરણીય. રેલવેમાં જાઓ ત્યારે પુસ્તક વગર ગાઈ શકો. પડખેવાળાને ગમે તો ગાવું, નહીં તો મનમાં ગાવું. બોલો. મહારાજે એક રસ ભવિતુમ સમયઃ આવશ્યકઃ કિમ? તસ્ય કૃતે કિમ કિમ પ્રયત્નમ આવશ્યકમ ઇતિ જ્ઞાતુમ ઇચ્છામિ. એતत् સર્વં કાલેન પચ્યતે. એક રસ ભાવસ્તુ अस्माकं लक्ष्यं वर्तते. तत्तु न सपदि अर्थात तत्क्षणं भवति. यथा आम्रफलं शनैः परिपक्वं भवति तथैव कालेन एकरसता प्राप्यते. प्रयत्नं कुर्वन्तु. પ્રયત્ન કરો, ધીમે ધીમે થાય. એટલે તમને નથી કહેતો. આ એક જ વ્યક્તિના 6 પ્રશ્નો હતા. બહુ સારું, સરસ. હજી સંસ્કૃત ભાષાનો બહુ સારો અભ્યાસ થાય અને સરસ લખાય.